એક દિવસની વાત છે. વર્ષા ઋતુનો સમય હતો. એક ગુરુ અને શિષ્ય લીલી વનરાય જંગલમાં ચાલ્યા જતા હતા. આકાશમાં ઘટાટોપ વાદળો છવાયેલા હતા અને ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. ગુરુ અને શિષ્ય જંગલમાં ચાલતા ચાલતા આગળ જઈ રહ્યા હતા. એવામાં એક મોટી નદી આવી. નદીમાં એક બેઠો પુલ, અને ગુરુએ જોયું તો પુલ ઉપરથી પાણી જઈ રહ્યું હતું. તેમણે પોતાના શિષ્યને કીધું કે ઝડપી ચાલ, આપણે પાણી વધે એ પહેલાં નદી પાર કરી જઈએ, કારણ કે સંધ્યાકાળ પહેલાં તો એમને સામે આવેલા દેવસ્થળે પહોંચવું હતું. શિષ્ય કેમ કરીને પણ ગુરુનો હાથ પકડવા તૈયાર ન થાય. ગુરુનું વારંવાર કહેવા છતાં શિષ્યે ગુરુનો હાથ ન પકડ્યો કે નદીમાં ના ઉતર્યો. ત્યારે ગુરુ થોડા ગુસ્સે થઈ અને તેના શિષ્યનો હાથ પકડી અને ઝડપથી ખેંચી અને નદીના પેલા પુલ ઉપર થઈ અને સામે કિનારે ચાલવા લાગ્યા. ગુરુએ હાથ પકડેલો અને આમ ગુરુ શિષ્ય ચાલતા ચાલતા નદી પસાર કરી અને સામે કિનારે પહોંચી જાય છે. ગુરુને શાંતિ થાય છે. તે પોતાના શિષ્યને કહે છે કે મેં વારંવાર કહ્યું છતાં પણ તું કેમ ડરતો હતો? કેમ નદી પાર કરવા તૈયાર ના થયો? આ એકદમ આસાન હતું. મેં તારો હાથ પકડ્યો અને આપણે બંને છે સરળતાથી નદી પાર કરી શક્યા. ત્યારે તેમના શિષ્ય કહ્યું કે ગુરુજી, મને મારા ઉપર વિશ્વાસ નહોતો. જો હું તમારો હાથ પકડું તો અધવચ્ચે નદીએ હું કદાચ હાથ છોડી દઉં તો? એની જગ્યાએ તમે મારો હાથ પકડ્યો તો મને તમારા ઉપર પૂરો ભરોસો હતો કે ગુરુએ મારો હાથ પકડ્યો છે અને એ કોઈ દિવસ અધવચ્ચે છોડશે નહીં. મિત્રો, આપણે પણ ભગવાન પાસે આવી પ્રાર્થના કરીએ કે આપણને પણ કોઈ આવા સમર્થ ગુરુ મળે કે જેને લીધે આપણે પણ ભવ પાર કરી શકીએ. આભાર.